1 મિનિટની વાર્તા. એકવાર એક પતિ પત્ની ઉપર સાંજે જમીને છત પર બેઠા હતા. ત્યારે પતિ કહે કે આજે મને બાનો ફોન આવ્યો હતો અને એવું લાગ્યું કે જાણે એમને મોટા ભાઈ ભાભી એમને હેરાન કરી રહ્યા હોય. તો મારો વિચાર છે કે બાને આપણે ઘરે લાવીએ. તો પત્ની ખૂબ જ ગુસ્સે થઈ ગઈ કે નહીં, બા તો ક્યારેય આપણા ઘરે આવશે જ નહીં. તો પતિ કંઈ જ ન બોલ્યા. બીજા દિવસે પત્ની બહારે કોઈ કામસર ગયા તો આવીને જુએ છે તો થોડોક રૂમની બહાર સામાન વધારાનો પડ્યો હતો. તો પૂછે છે કે આ સામાન કોનો છે? તો પતિથી રહેવાયું ને એટલે કહી આપ્યું કે આ બાનો સામાન છે. એટલે ખૂબ જ પત્ની ગુસ્સે થઈ ગઈ અને કહેવા લાગી કે જો તમારી બા અહીંયા રહેશે તો હું એક ક્ષણ પણ નહીં રહું અને હું મારી બા પાસે જતી રહીશ. તે થોડી વાર પછી રૂમમાંથી અવાજ આવે છે કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, હું જ અહીં આવી ગઈ છું. કારણ કે એના ભાઈ ભાભી હેરાન નથી કરતા, તારા ભાઈ ભાભી હેરાન કરે છે, એટલા માટે મારે અહીંયા આવવું પડ્યું છે અને જમાઈ ખૂબ સારા છે એટલા માટે મને અહીંયા લાવ્યા છે. ત્યારે ખૂબ જ ગુસ્સે થયેલી એની પત્ની એક જ ક્ષણમાં શાંત થઈ જાય છે અને પતિ સામે જોવે છે. ત્યારે પતિ એટલું જ કહે છે કે જેમ તમને તમારા સ્વજન વાલા છે એમ મને પણ મારા સ્વજન વાલા છે. થેન્ક યુ.